શ્રી ગણેશાય નમઃ. આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર માસની નવરાત્રિ, જે તારીખ 19 માર્ચથી 27 માર્ચ સુધી ચાલવાની છે, જેમાં માતા નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિની શરૂઆત ઘટ સ્થાપનથી થાય છે. આજે નવરાત્રિનો પ્રથમ દિવસે દેવી દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીને સમર્પિત છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી તરીકે જન્મ લેવાને કારણે તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે માની પૂજા ઉપાસના કરવાથી સાધકના જીવનમાંથી તમામ દુઃખોનો નાશ થાય છે અને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. મા શૈલપુત્રી વૃષભ પર સવાર છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ બિરાજમાન છે. તેઓ શક્તિ અને શાંતિનું અદ્ભુત પ્રતીક છે. આ દિવસે દેવીને સફેદ ફૂલો અને સફેદ મીઠાઈઓ અર્પણ કરવામાં આવે છે. આ દિવસ સ્થિરતા, શક્તિ, ઉત્સાહ અને નવી શરૂઆતનું પ્રતીક મનાય છે. આ દિવસે સૌપ્રથમ કળશ સ્થાપિત કરવામાં આવે છે. કળશ સ્થાપિત કરીને ઘરો અને મંદિરોમાં દેવી દુર્ગાનું આવાહન કરવામાં આવે છે અને સુખ, સમૃદ્ધિ, આરોગ્ય, સંપત્તિ અને વૈવાહિક આનંદ માટે તેમની પ્રાર્થના કરવામાં આવે છે. યોગશાસ્ત્ર મુજબ મા શૈલપુત્રી મૂલાધાર ચક્રના દેવી મનાય છે. તેમની પૂજા કરવાથી જીવનમાં સ્થિરતા અને માનસિક શાંતિ મળે છે. જે ભક્તો સાચા મનથી તેમની આરાધના કરે છે, તેમના જીવનના તમામ કષ્ટો દૂર થાય છે. યા દેવી સર્વભૂતેષુ મા શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ.